સ્વામીજીએ જે કઈ આજે વાતો કરી, ખૂબ ગૂઢ રહસ્યની વાતો કરી. સ્વ સિવાય બીજું કઈ પણ છે નહીં. અને જ્યાં સુધી આપણા ચિત્તની અંદર, આપણા અંતઃકરણની વૃત્તિઓમાં અન્ય દેખાય છે, બીજું ભાસે છે, ત્યાં સુધી હજી ભ્રમણા ઊભી છે. એટલે સ્વનિરીક્ષણની ખૂબ જરૂર છે. આપણે આપણા ઉપર જ આપણું ચેતન રહેવું જોઈએ. અન્ય દર્શનથી હટી, અન્ય પ્રવૃત્તિથી હટી એક વખત પૂર્ણ રૂપે આપણે આપણા ચેતનના આપણા મૂળ અસ્તિત્વ સાથે એકાકાર કરી દઈએ. જ્યાં સુધી મન, બુદ્ધિ, ચેત અને પ્રમાતાપણું જે છે એ જ મોટો અવરોધ છે. એટલે તો એવું કહેવાયું છે કે મન એવા મનુષ્યાણામ બંધ મોક્ષ કારણ. બંધનનું કારણ પણ આપણું મન છે અને મુક્તિનું કારણ પણ મન ને જો બનાવીએ તો બની જાય. કારણ કે મન જ્યાં સુધી ભેદ દર્શન કરશે, વિષયોને જોશે, એમાં રમણ કરશે, ત્યાં સુધી સાચો બ્રહ્માનંદની અનુભૂતિ થવી અશક્ય છે. કારણ કે પરિચ્છિન્નતા અને દેશકાળમાં હુંને આપણે કેદ રાખીએ અને સર્વવ્યાપી બ્રહ્મ હું છું એવો ખાલી શાબ્દિક ભાવ પકડીએ તો એનું પરિણામ નથી આવતું. કારણ કે પરિચ્છિન્નતાથી, શબ્દોથી જે કંઈ આપણે અનુભવીએ છીએ એ માયાને જ અનુભવી શકાય છે. ભેદને જ જોઈ શકાય છે ને ભેદનો જ અનુભવ થાય છે. પરંતુ સંપૂર્ણ અસ્તિત્વથી, નિશબ્દથી, શુદ્ધ ચેતન ભાવથી, એટલે કે અહીંયા તો શબ્દોની મર્યાદા છે એટલે વાણી દ્વારા બોલવું પડે છે, પણ એની પાછળના અર્થને જો પકડીએ તો શુદ્ધ ચૈતન્ય જે છે એ જ આપણું મૂળ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વનો અનુભવ આપણને નથી થતો તો એનું મુખ્ય કારણ એક જ છે કે ક્યાંય ને ક્યાંય ખૂણે ખાંચરે અંતઃકરણમાં દેહાધ્યાસ ઉભો છે, કર્તા ભાવ ઉભો છે, ભેદ દર્શન ઉભું છે. આ ભેદ દર્શને જ આપણને 84 લાખ યોનિમાં ફેરવ્યા છે અને પાછા ફરીને થાકીને હારીને પાછા મનુષ્ય યોનિમાં આવ્યા છીએ. સર્વવ્યાપી ચેતનની ખૂબ કરુણા અને દયા છે કે જેના કારણે આપણને પાછો ફરી એક મોકો આ મનુષ્ય દેહ આપીને કર્યો છે. એમ અહીંયા જો હવે આવ્યા પછી અન્ય જન્મોમાં જે આપણે કર્યું છે એનું એ જો કરતા રહીશું તો પછી સમજી લેવાનું કે આગળ 84 લાખ યોનીનો દરવાજો ખુલ્લો છે. એ દરવાજો સદંતર બંધ થઈ જવો જોઈએ અને માત્ર અહીં અત્યારે જ આ જ ક્ષણે હું સચ્ચિદાનંદ છું, સર્વવ્યાપી છું, અનંત છું, અસીમ છું, અજન્મા છું, અવિનાશી છું, અકર્તા છું, અભોક્તા છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિત ને આનંદ સ્વરૂપ છું. આ સ્થિતિમાં પાછું આવી જવાનું. સ્વામીજીએ પણ એ જ ઉપર આજે પ્રવચન આપ્યું અને ખૂબ વજન મૂક્યો कि कुछ हुआ ही नहीं है, न हुआ है न होवनहार है, सिर्फ मैं ही मैं हूं, यहां मेरे अपने सिवा कुछ भी नहीं है.
આ એક અડગ ને દ્રઢ નિર્ણય આપણને આપણામાં પાછા વાળી શકે છે. પણ એ સહારો આપણે આ 5 વિષયમાંથી કોઈનો લઈશું ત્યાં સુધી પરિણામ નહીં આવે. દ્રઢ નિશ્ચય ખાલી જોઈએ, સજગતા જોઈએ, હોશ જોઈએ અને પૂર્ણ વિતરાગ જોઈએ, પૂર્ણ વૈરાગ જોઈએ. એક વખત અનુભવ કરવા માટે આ બધું જ જરૂરી છે. પરિચ્છિન્નતાથી મુક્ત થવા માટે, સર્વવ્યાપી અદ્વૈત અખંડ સત્તા મારી છે એનો જેમ છે તેમ અનુભવ કરવા માટે આ બધા નિયમો બન્યા છે. અને એ નિયમોનું અક્ષરઃ પાલન કરી અને એક વખત નિર્બંધ થઈ, નિર્વિચાર થઈ, નિર્વિષય થઈ, નિર્વિકારિત થઈ અને પોતાના અસ્તિત્વનો અનુભવ કરી લેવો, એ આ મનુષ્ય જન્મનું પરમ કર્તવ્ય અને પરમ લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્ય સધાઈ જાય, એ અનુભવ થઈ જાય, પછી ભલે અંતઃકરણ પ્રારબ્ધાનુસાર આ દેહમાં એને જે કરાવવું હોય એ કરાવે, પણ પછી એક રસ્તો મુક્ત થઈ ગયો કે જીવન મુક્તિ ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. વિદેહ મુક્તિ પછી દેહના પ્રારબ્ધ પૂર્ણ થવા પછી ઓટોમેટિકલી વિદેહ મુક્તિ પણ થઈ જશે. પણ એ અનુભવ બહુ જરૂરી છે. શાસ્ત્રોએ, વેદોએ, સંતોએ તો ખૂબ કરુણા કરી છે આપણા ઉપર, ખૂબ કૃપા કરી છે અને એટલું બધું સરળ અને સહજ કરીને આપણને આ રસ્તો બતાવી દીધો છે કે અનંત જન્મો સુધી સાધના કે તપશ્ચર્યામાં કાઢવાની જરૂર નથી. સતયુગની અંદર ઘણી એવી વાતો આપણે સાંભળી છે કે કોઈ 10,000 વર્ષ તપ કર્યું, કોઈ 10 લાખ વર્ષ તપ કર્યું. એ વખતના આયુષ્ય પણ એટલા લાંબા હતા અને એટલો સમય સુધી તપ કર્યા હોવા છતાં પણ ક્યાંય ને ક્યાંય અહંકાર ઉભો રહ્યો છે, ક્યાંય ને ક્યાંય દેહાધ્યાસ ઉભો રહ્યો છે. ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હોવા છતાં તપના બળ ઉપરથી, અને છતાં પણ દ્વૈત ભાવ, ભેદભાવ અને અહંકાર એ ટળ્યો નથી હોતો. ખરેખર જો સમજવાનું છે તો આ વસ્તુથી જ મુક્ત થવાનું છે. મન મરે, માયા મરે, મરમર જાય શરીર, પણ આશા ને તૃષ્ણા ન મરે, કહે ગયે દાસ કબીર. આટલા વાક્ય ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે જ્યાં સુધી આશા ને તૃષ્ણા ઊભી છે ને ત્યાં સુધી પરિચ્છિન્નતા ને દેશકાળ પણ છૂટે એમ નથી, કર્તૃત્વ ને ભોગતૃત્વ છૂટે એમ નથી. અને એના કારણે પાપ પુણ્યનું બંધન અથવા સુખ દુઃખની અનુભૂતિથી પણ મુક્ત થવાય એમ નથી. એટલે કે અભય પદમાં સ્થિત થવાય એમ નથી. તમામ સમસ્યાનું જે મૂળ છે ને એ ઈચ્છાઓ છે. સ્વામીજીએ પણ એ બાબતમાં ખુલાસો કર્યો કે એક વખત અનુભવ જો થઈ જાય પછી ભલે ઇન્દ્રિયો એનું કાર્ય કરે, નિશ્ચય અડગ થઈ ગયો ને કે હું અસંગ નિસંગ ચૈતન્ય છું, મારા સિવાય કશું બન્યું જ નથી, માત્ર હું ને હું જ છું. અને પછી ભલે ઇન્દ્રિયો એના પ્રારબ્ધમાંથી પસાર થાય, કારણ કે ક્રિયા બધી પ્રકૃતિમાં ને માયામાં છે, હુંમાં નથી. પણ હોશ એ રહેવો જોઈએ કે હું કઈ કરતો નથી, મારામાં કઈ બન્યું નથી, કઈ બનતું નથી ને બનવાની કોઈ સંભાવના નથી. માત્ર હું હતો છું ને રહેવા વાળો છું, ત્રિકાલા અબાધિત છું, નિત્ય છું, શાશ્વત છું, અવિનાશી છું. આવો એક અડગ નિશ્ચય, દ્રઢ નિશ્ચય કે એની અંદર ક્યારેય કોઈ પણ જાતની વધઘટ ના થવી જોઈએ. પણ જ્યાં દેહાધ્યાસ આવે ને ત્યાં પેલો નિશ્ચય નબળો પડી જાય.
કરતા ભાવ આવે ત્યાં પોતાનું બ્રહ્મ સ્વરૂપ ભૂલાઈ જાય. આ વસ્તુ ના બનવી જોઈએ. અહીંયા સજગતાની ને હોશની જરૂર છે, અવેરનેસની જરૂર છે. સંતોએ વારંવાર કીધું છે કે જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ. એટલે પોતાના સ્વ અસ્તિત્વમાં જાગી જાઓ. કેટલા સુંદર સુંદર શબ્દો સંતોએ ગોઠવ્યા છે અને ટૂંકમાં પણ સારા એવા શબ્દો કહીને આપણા બુદ્ધિ ઉપર સચોટ ચોટ આપી છે કે પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. જોવાનું આપણે છે કે આપણે ખરેખર પરથી ખસ્યા છીએ, સ્વમાં વસ્યા છીએ, તો કંઈ કરવાની જરૂર નથી. અને હકીકતમાં આપણામાં કોઈ ક્રિયા થતી જ નથી. સત્ય એ છે જે નિર્મલ છે, જે શુદ્ધ છે, જે અવિનાશી તત્વ છે, એ તો અચલ અવિચલ સ્થિર ને અક્રિય છે, ને એ જ હું છું. પછી મારામાં કોઈ ક્રિયા સંભવતી જ નથી, તો કરવાની તો વાત જ ક્યાંથી આવે? પણ આ વાત શબ્દોથી નહીં, અનુભવથી સિદ્ધ થવી જોઈએ. અનુભવથી સિદ્ધ થઈ ગયા પછી આ સંસાર કોઈ પણ કાળે આપણને અડી નડી કે સ્પર્શી શકે એમ નથી. કૃષ્ણ પરમાત્માએ તો ખૂબ સુંદર શબ્દોમાં કહી દીધું, શસ્ત્ર મને કાપી શકતું નથી, અગ્નિ મને બાળી શકતું નથી, પાણી મને ભીજવી શકતું નથી, પવન મને ઉડાડી શકતું નથી, કારણ કે આ બધી વસ્તુ એમાં છે જ નહીં. અનુભવીને ખબર પડે કે આ બધી વસ્તુ એમાં નથી. પણ પ્રમાતા ભાવ જ્યાં ઉભો છે, જીવ ભાવ ઉભો છે, કર્તૃત્વ ને ભોગતૃત્વ ઉભું છે, જ્યાં હું તું ને મારું તારું ઉભું છે, ત્યાં આગળ આ શબ્દોનું રહસ્ય નહીં સમજાય. કે છે કે ભાઈ છેલ્લે પગમાં તીર વાગ્યું હતું ને એ તો મરી ગયા હતા. ખરેખર આત્માનો જન્મ અને મૃત્યુ કશું જ નથી. દેહનું પ્રાગટ્ય શુદ્ધ ચેતના દ્વારા થાય છે અને પાછું અંતર ધ્યાન થઈ જાય છે, અને એ પણ ત્રિગુણી માયાથી કલ્પિત, સ્વપ્નવત, પ્રતીતિ માત્ર, ભાસમાનતા માત્ર, વાસ્તવિક કોઈ ઘટના ઘટતી જ નથી. અદ્વૈત અખંડ સત્તા માત્ર છે અને છે. અને જે કંઈ દેખાય છે, જે કંઈ અનુભવાય છે, જે કંઈ મન બુદ્ધિમાં સંસ્કાર પડ્યા છે, એ બધી જ ભ્રમણાઓ છે. અને એટલે જ પેલું ભજન ગવાયું છે કે ઓલા આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ઓલી ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં મટે. 24 કલાકનું નિરીક્ષણ પોતાના સ્વ ઉપર રાખીએ અને જોઈએ કે કેટલીક ક્ષણ પોતાના સ્વમાં ઉભા હતા અને કેટલીક ક્ષણ આપણે દેહ ઉપર ઉભા હતા. કેટલીક ક્ષણ આપણે સાક્ષીમાં રહ્યા છીએ અને કેટલીક ક્ષણ આપણે કરતા ભોગતામાં ચોંટી ગયા છીએ. કેટલીક ક્ષણ મારે આ કરવું પડે, આ મારું કર્તવ્ય છે, આ હું નહીં કરું તો નહીં ચાલે, આવા ભાવો અંદર ઉત્પન્ન થાય છે. તો એ ભાવો છે ને, એ જ પ્રમાતાપણું છે. આત્મામાં તો કશું બનતું જ નથી, કોઈ ક્રિયા થતી જ નથી. એ તો અણુ અણુ ને કણે કણમાં ઠસાઠસ ઘન સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. અને એ જ હું છું. તો મારામાં તો હલવા માટેનો સ્પેસ પણ નથી, જગ્યા જ નથી. ક્યાંય કોઈ એવી જગ્યા નથી અનંત બ્રહ્માંડની અંદર કે જ્યાં મને મારું અસ્તિત્વ ન હોય. અને છતાંય વાત વાતમાં આપણે કર્તવ્ય કર્મ જેવા શબ્દોને લાવીએ છીએ, કરતા ભાવને લાવીએ છીએ. એટલા માટે
અનુભવની ખૂબ જરૂર છે. મનથી માનેલું અને અનુભવેલું આ બંનેમાં આસમાન જમીનનું અંતર છે. પણ છતાંય મનથી માનવું તો પડશે. અને મનોનાશ જ્યારે થઈ જાય ત્યારે આ કાર્ય પૂર્ણ થઈ જાય છે. મનોલય નહીં, ધ્યાન રાખવાનું. મનોલય તો 24 કલાકમાં તો થાય જ છે, જ્યારે ઊંઘીએ ને સુસુપ્તિ અવસ્થામાં આવીએ ત્યારે. અડચણાઈ મન જ છે. એટલે મનો નાશ થવું જોઈએ. એ કેવું નાશ કે એક રજ્જુ હોય અને એને જો બાળી નાખીએ પછી એનો આકાર ને ઘાટ તો એવો ને એવો દેખાય, પણ એનાથી કોઈ વસ્તુને બાંધવી હોય તો બાંધી શકાય નહીં. અને એ દેખાય એવું ને એવું જ, ખાલી કલર એનો બદલાઈ ગયો. પેલો એનો માટી કલર જેવો દેખાતો હતો, હવે કાળો કલર દેખાય, પણ એ બાંધવાના કામમાં આવતું નથી. એવી રીતે પોતાના અસ્તિત્વનો અનુભવ છે એ પછી આ સંસારના કોઈ બંધનમાં બાંધતો નથી. પણ જ્યાં સુધી ઉધારનું, ઉછીનું, શાસ્ત્રોના સંગનું અથવા તો અનુભવીઓના અનુભવની વાતો સાંભળીને આપણે એમ માની લઈએ અને મનને છૂટું મૂકી દઈએ આ સંસારમાં. સ્વામીજીએ પણ કીધું હતું કે કુછ હુઆ હી નહીં હે, તો એ સાચો વિતરાગ છે. પણ જગત છે, જગતમાં આ બધા નામરૂપ આકાર વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે. આ દેહ મારો છે અને આ દેહ પરાયો છે. આ દેહ સાથે સંબંધ છે. આ મારી પત્ની છે કે આ મારો પતિ છે, આ મારો પુત્ર છે કે આ મારો ભાઈ છે, આ મારી બેન છે કે આ મારી માં છે. આ બધા જે ભાવ જો ઉભા રહેતા હોય ને તો સમજી લો કે હજી ક્યાંય ને ક્યાંય પ્રમાતાપણું ઊભું છે, જીવપણું ઊભું છે, કરતા ને ભોગતા ઊભો છે, ભેદ દ્રષ્ટિ ઊભી છે. ભેદ દ્રષ્ટિ એ જ મોટામાં મોટો ભરમ છે. અને આ ભરમ તૂટવો જોઈએ અને તૂટવો જોઈએ. એના માટે જ નિર્વિકલ્પ થવાની વાત આવે છે. સવિકલ્પથી ગમે તેટલા અનુમાનો કરીશું, ગમે તેટલા વિચારોના અંબાર ઉભા કરી દઈશું, પણ એ પરિચ્છિન્નતાથી મુક્ત નહીં થવા દે. નિર્વિષય ચેતન જ સર્વવ્યાપી ચેતન છે અને એ જ શુદ્ધ ચેતન છે અને એ જ આપણું વાસ્તવિક અસ્તિત્વ છે. એટલે એક વખત આ મનુષ્ય યોનિમાં આયા પછી એનો જેમ છે તેમ અનુભવ કરવો ખૂબ જરૂરી છે. માત્ર વાતોથી કાર્ય નહીં થાય. હું નિર્ગુણ છું, નિરાકાર છું એટલું બોલી લેવાથી નિર્ગુણ ને નિરાકાર નહીં થવાય. હું અકર્તા છું, અભોગતા છું, અજન્મા છું એવું ખાલી સમજી લેવાથી એ વસ્તુ નહીં બને. કાલે પણ આપણે સત્સંગમાં ચર્ચા કરી હતી કે ઊંચા પર્વતની પહાડ ઉપર જતા રહો તમે અને ત્યાંથી એકદમ ધાર ઉપર ઉભા રહીને ઊંડી ખાઈ તરફ નજર કરીએ અને એ વખતે શું સ્થિતિ છે? પગ જો ધ્રુજવા લાગતા હોય, હૃદયમાં ભય ઉત્પન્ન થતો હોય તો આ નિશાની છે કે હજી પ્રમાતાપણું, જીવપણું અને પરિચ્છિન્નતાનો ભાવ હજી દ્રઢ છે, છૂટ્યો નથી. ભલે સાચવવું પડે, ક્યાંય ચડ ઉતર કરવામાં સાધનને કઈ ક્ષતિ ના થાય એનું ધ્યાન રાખવું પડે, પણ અંદરથી ભય વગર. પણ એ વખતે જો ભય ઉત્પન્ન થતો હોય તો સમજી લો કે બ્રહ્મની ખાલી કલ્પના કરી છે. ઉધારનું ને ઉછીનું જ્ઞાન લીધું છે, પોતાની સ્વ અનુભૂતિ નથી. અને સ્વ અનુભૂતિ જેટલું મહત્વ ધરાવે છે એટલી બીજી કોઈ વસ્તુ મહત્વ નથી ધરાવતી. ન વેદો, ન શાસ્ત્રો, ન સત્સંગની વાતો.
અંતઃકરણ શુદ્ધિ માટે અવશ્ય જરૂરી છે, પણ એ સ્થિતિ બનતી નથી એનાથી. સ્થિતિ બનવા માટે સ્વામીજી જેમ કહે છે કે ના કુછ હુઆ ના કુછ ઓવન હારા, કુછ હુઆ હી નહીં હે, કઈ બન્યું જ નથી, એ સ્થિતિમાં જે રહેવું હોય તો એક વખત એન કેન પ્રકારેણ મનને આ સંસારના વિષયોથી મુક્ત થઈ મનનો અભાવ કરવો ખૂબ જરૂરી છે. અને મન નથી ત્યાં માયા પણ ન હોય તો પછી જે છે તો રહેવા વાળું છે ને એનો અનુભવ જેમ છે તેમ થઈ જાય. સર્વવ્યાપી અવિનાશી તત્વનો અનુભવ જેવું છે એનું અસ્તિત્વ એવો જ અનુભવ ત્યાં થઈ જાય. પણ અવરોધમાં મન ઊભું છે અને મન પ્રમાતાના ભાવથી ઊભું છે, જીવ ભાવથી ઊભું છે, કર્તાના ભોગતાના ભાવથી ઊભું છે, દેહાધ્યાસથી ઊભું છે. એટલે એને મારવું ખૂબ જરૂરી છે. ગરીબદાસ મહારાજે તો એક જ શબ્દમાં કહી દીધું કે મન માર બેડો પાર. મન જ્યાં સુધી મરશે નહીં ને ત્યાં સુધી કોઈ અંત નહીં આવે આ વાતોનું. વાતો માત્ર કરીશું આપણે બધાય, પણ છેલ્લે ઊભા ક્યાં છીએ એ આપણને પોતાને જ ખબર પડે. ગુરુની તો ખૂબ કૃપા છે જ ઉપર, શાસ્ત્રોની પણ ખૂબ કૃપા છે, સંતોની પણ ખૂબ કૃપા છે, ઈશ્વરની પણ ખૂબ કૃપા છે. જરૂર છે માત્ર સ્વકૃપાની, કારણ કે આ બધા રૂપે સ્વ પોતે જ છે, બીજો કોઈ નથી. પણ સાચી સ્વકૃપા જાગશે નહીં ને પોતાના ઉપર, ત્યાં સુધી આ બધી કૃપા હોવા છતાં કોઈ પરિણામ નથી આવતું. એટલે આપણે જાગી જઈએ અને પોતાના અસ્તિત્વમાં સ્થિત થઈ જઈએ એ જ ભાવના સાથે. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ.